ગાંધીનગરના ધમાસણામાં ભીષણ આગ લાગી. ધમાસણા પાસે આવેલા ઓએનજીસી પ્લાન્ટમાં આગ લાગી છે. ઓએનજીસી પ્લાન્ટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. ફાયર વિભાગની ટીમ ઓએનજીસી પ્લાન્ટ પહોંચી. સવારે 8:30 વાગે લાગેલી આગ હજુ પણ બેકાબુ છે. ઓએનજીસીના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. સ્થાનિક વહીવટી અધિકારીઓને પણ અંદર જવાની મંજૂરી નથી આપવામાં આવી. ફાયર વિભાગની ટીમ હાલ ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવવા માટેના પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવ્યા છે. ધમાસણા પાસે આવેલા ઓએનજીસી પ્લાન્ટમાં આગ લાગી હોવાના દ્રશ્યો છે તે સામે આવ્યા છે. સવારે 8:30 વાગે આગ લાગી હતી, જે હજી પણ બેકાબુ છે, જેને કારણે ઓએનજીસીના અધિકારીઓ પણ હવે ઘટના સ્થળ પર પહોંચ્યા છે. આગને ઓલવવા માટેના સતત પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે. સંવાદદાતા મેહુલ ફોનલાઈન પર જોડાયા છે. મેહુલ, ધમાસણા પાસે આવેલા ઓએનજીસી પ્લાન્ટમાં આગ લાગી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. શું સ્થિતિ હાલ? બિલકુલથી આગ પર કાબુ જે છે તે નેહા મેળવી લેવામાં આવ્યો છે. ઓએનજીસીના ગેસ ગેધરિંગ સ્ટેશન GGS4 જે છે ત્યાં આ આગ લાગી હતી. સવારે 8:15 થી 8:30 વચ્ચે આગ લાગી હોવાનું અનુમાન જે છે તે સ્થાનિક લોકો જે કહી રહ્યા છે. સ્થાનિક લોકોનું જે નિવેદન છે તે પ્રમાણે વહેલી સવારે જયારે આગ લાગી હતી, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ઓએનજીસીના જે ફાયરના જે ટ્રક છે તે ઘટના સ્થળે આગ પર કાબુ મેળવવા માટે પહોંચ્યા હતા અને આગ પર ભારે જહેમત બાદ જે છે તે કાબુ મેળવાયો હતો. મહત્વપૂર્ણ છે કે સ્થાનિક વહીવટી તંત્ર છે તેમને પણ પ્રવેશ કરવા માટે પ્રતિબંધ જે છે તે ફરમાવવામાં આવ્યો છે. ઓએનજીસી સિવાય અન્ય કોઈ અધિકારીઓને અંદર જવા દેવામાં નથી આવ્યા. આ ગેસ ગેધરિંગ સ્ટેશન એટલે એવું જે સ્ટેશન હોય છે કે જ્યાં જે તેલ કુવાઓ છે તે તેલ કુવામાંથી નીકળતા ગેસ, ઓઇલ અને જે પાણી છે તેને છૂટું પાડવામાં આવે છે. બોઇલરની અંદર આ જે આગ લાગ્યો હોવાનું અનુમાન જે છે તે પ્રાથમિક રીતે માનવામાં આવી રહ્યું છે અને આ બોઇલરની અંદર જે આગ લાગતા થોડીક ક્ષણોમાં તે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઓઇલ હોવાના કારણે આ આગ છે તે વધુ પ્રસરી હતી, પરંતુ સમયસર જે છે તે આગ પર કાબુ મેળવી લેવામાં ઓએનજીસીના ફાયર વિભાગને સફળતા મળી હતી. કલોલ નગરપાલિકાનો એક ફાયર વિભાગની ગાડી પણ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ તેમને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો અને તે પહેલા જ આગ પર કાબુ મેળવી રહ્યા હોવાનું જે છે તે સામે આવી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે હાલ ઓએનજીસી તરફથી કોઈ પણ નિવેદન જે છે તે સત્તાવાર રીતે આપવામાં નથી આવી રહ્યા અને કોઈ પણ સ્થાનિક વહીવટીતંત્ર હોય કે કોઈ પણ લોકોને અંદર પ્રવેશ જે છે તે હાલ આપવામાં નથી આવી રહ્યો છે. બિલકુલ મેહુલ, જાણકારી બદલ આભાર. પેટ્રોલ પુરાઈને ઘર તરફ જતો હતો તો 8:15 આગ જોઈ તો હું ત્યાં જનકલ્યાણનું કામ કરવા માટે ત્યાં સ્થાનિક રીતે ઉભો રહ્યો અને સ્થાનિક ગામના લોકોએ હેલ્પ કરી GGS4 ની. બરોબર છે, અંદર કોઈને એલાઉટ કર્યા નથી. મામલતદાર બી આવ્યા હતા, TDO સાહેબ બી આવ્યા હતા, કોઈને અંદર એલાઉટ કર્યા નથી. તો અંદરનો શું બનાવ છે એ કોઈને આજ સુધી હજુ ખબર પડી નથી. આગ મોટી લાગી હતી? આગ બહુ મોટી હતી. આગ ભયંકર એટલી હતી કે જો કાબુ ના આવે તો ગ્રામજનોને, આજુબાજુના વિસ્તારને પણ નુકસાન ઘણું એવું થાય.